નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। કેશોદ ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી તેમજ આવેદનપત્ર આપવામાં આવેલ હતું। કેશોદ ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર તેમજ હિન્દુઓને મોતના ઘાટ ઉતાર્યા, મંદિરો તોડવા, સાધુ સંતો ઉપર મારપીટ કરી અત્યાચાર કરવામાં આવી રહ્યા છે અને ત્યારથી સરકાર દ્વારા હિન્દુઓ પ્રત્યેની લાગણી હોય જેથી ભારતભરમાં હિન્દુઓ તેમજ હિન્દુત્વ સંગઠનો દ્વારા સરકારશ્રીને આવેદનો આપી ભારત સરકાર દ્વારા તેમને રક્ષણ મળે અને તેમના માટે પ્રયત્નો થાય તે હેતુસર આજરોજ કેશોદ ખાતેથી નીલકંઠ મહાદેવના મંદિર ખાતે કેશોદના હિન્દુ સંગઠનો, રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ, વેપારીઓ દ્વારા એક મૌન રેલી પગપાળા કાઢવામાં આવેલ। ત્યારબાદ સરહદ ચોક ખાતે હનુમાન ચાલીસા કરવામાં આવેલ હતી। ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ હતું। હર્ષ પરડા, કલમ યુદ્ધ સમાચાર, કેશોદ।